ફેમિલી સ્વાગત છે તમારું બીજી વાર અમારા નવા વિડીયોમાં। અને વિડીયોની શરૂઆત કરી છે મેં 11 વાગે અને વિડીયોમાં આજે કાંઈ છે તો નહીં, પણ ઘરે શું કરવાના છે એવું નાનું મોટું કંઈક છે તો તમે જોઈ લ્યો। પહેલા અમારી પરી રમી રહી છે। પલુ કાવ 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 હા, ચાલો તો આવું કંઈ છે। અને આજે હું શું કરવાની છું એ તમને વિડીયોમાં ખબર પડી જશે, તેના માટે આગળ વિડીયોમાં બન્યા રહેજો। જો તો ફેમિલી પરુ રમી રહી છે। પલ્લુ હાય, જો તો પરી આવે એકલી એકલી ક્યારેક રમતી હોય છે અને ક્યારેક રડતી હોય છે, ક્યારેક સૂઈ જાય, બધું મિક્સમાં ચાલુ હોય છે પરીને। પરી હાવ એ પલ્લો કાકા કાકા ગા 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 જો તો પરી એવી મસ્ત મજાની રમી રહી છે। તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો। ચાલો તો ફેમિલી આજે બીજી વાર અમે પાપડ બનાવવા જઈ રહ્યા છીએ, મકાઈના પાપડ। તો એના માટે બધું રેડી થઈ ગયું છે, ખાલી હવે મકાઈને પાપડ બનાવવા માટે મશીનમાં એના ગુંદા બનાવીને બનાવવાનું જ છે, બાકી બધું રેડી થઈ ગયું છે। એના માટે સુપડું બી રેડી કરી દીધું છે અને હું પાપડીને મશીનથી દબાવવાની છું, પછી સૂકે નાખવા જઈશ તો ત્યારે તમને બતાવીશ કે હું કઈ રીતના શું કરું છું। જો તો મસ્ત મજાની પાપડી મેં બનાવી છે। મમ્મી અહીંયાથી લોટ બાંધી દીધી, અહીંયાથી પાપડીને મસ્ત મજાનું એવું મશીનમાંથી ગોળ ગોળ કરીને મૂકી દઉં છું દબાવીને, અને પછી બહાર સૂકી નાખવા જાઉં છું। આવું કંઈક છે, કેમ કે ફટાફટ બનાવવું પડે છે, કારણ કે પરી ક્યારે જાગે કાંઈ નક્કી નથી હોતું। હવે હું જાઉં છું સૂકી નાખવા। જો તો હું મસ્ત મજાની એવી પાપડી સૂકી નાખી રહી છું, તમે જોઈ રહ્યા છો। ફટાફટ વણીને લઈ આવું છું, પછી ફટાફટ સૂકે નાખી દઉં છું। હવે હજી થોડીક જ બાકી છે, એક જ સુપડું ભરાશે, હજી થોડી ઓછી બનાવી હતી, કારણ કે આની પહેલાં થોડીક પાપડી બનાવી લીધી હતી, એટલે પાપડી ઝાઝી બનાવવાની નહોતી, પણ આ તો શું થયું કે થોડીક બનાવી લઈએ, એના માટે બનાવીએ છીએ। શું કરે છે શિવા તું? હે કોમ કરે છે? શું કામ કરે છે? દળ ભરે છે। તને દળ ભરવો બહુ ગમે? તને મિટ્ટી ખાવી બી ગમે છે? તો મિટ્ટી ના ખવાય, મિટ્ટી તો કાનુડો ખાય, આપણે થોડી ખવાય। હે કાનુડો માખણ સાથે મિટ્ટી પણ ખાતો તો એવું? અરે શિવાનું એવું કેવું છે કે કાનુડો તો માખણ ખાય, તો શિવો સાચું કે છે કે ખોટું કે છે? સાચું? અરે કૃષ્ણ માખણ ખાય એવું શિવાનું કેવું છે। હું જામફળ ગોતવા માટે આવી છું, એક બે જામફળ મળે તો ખાવા છે, પણ જોવું કે જામફળ મળે છે કે નથી મળતા, કારણ કે જામફળ છે તો ખરા પણ બહુ ઊંચા છે, તો જોઈએ આપણે। હે શિવાનું એવું કેવું છે કે જામફળ નહીં મળે, તો જોઈએ આપણે શિવો સાચું કે છે કે ખોટું કે છે। શિવો સાચું કે છે, અને જામફળ મળી ગયું તો ખતમ। ચાલો તો હું જામફળ જોઈ લઉં। શિવો એવું કહે છે કે જામફળ નથી, ને મારું એવું કેવું છે કે જામફળ છે, તો હું પહેલા જામફળ ગોતી લઉં ને પછી આપણે મળીએ। આ રહ્યું જો જામફળ, મને તો મળી ગયું જામફળ। હા હા આ રહ્યું જો, આ રહ્યું જામફળ। ચાલો તો હું પહેલા જામફળ પાડી લઉં, પછી આપણે મળીએ। જો મારા સામું જો તો મેં એવા મસ્ત મજાના 2 જામફળ પાડી લીધા છે। શિવા બતાવ તો, જો શિવાના હાથમાં જામફળ છે, મેં હમણાં હાલ જ જામફળ પાડ્યા, અને એક જામફળ શિવાનું છે ને એક જામફળ મારું છે, ને અમારે બંનેને થઈને જામફળ ખાવાનું છે।
નાકમાં આંગળી ના નાખીશ. ચાલો તો આપણે પાછા મળીએ. ચાલો તો આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું છે આજે મકાઈનો રોટલો અને પાલકની ભાજી. જો મસ્ત મજાનો મકાઈનો રોટલો અને સાથે જે પાલકની ભાજી. ચલો આપણે પહેલા જમી લઈએ. અને પરી છે હિંચકામાં, તો આવું કઈ છે. તો પહેલા આપણે જમી લઈએ પછી મળીએ. ચાલો તો ફેમિલી, પરી રમી રહી છે અને શિવાભાઈ પરીને બતાવી રહ્યા છે મોબાઈલમાં. તમે જોઈ રહ્યા છો બંને ભાઈ બહેન મસ્ત મજાને એવું રમી રહ્યા છે. આહા ટમાટર બડે મજેદાર, આહા ટમાટર બડે મજેદાર. પરી પણ રમી રહી છે ટમાટર વાળું અને શિવો એને ટમાટર વાળું બતાવી રહ્યો છે. જો બંને ભાઈ બહેન મસ્ત મજાનું રમી રહ્યા છે. मार खिलाया टमाटर बड़े मजेदार, आहा टमाटर बड़े मजेदार. તો આવું કઈક છે. બંને ભાઈ બહેન મસ્ત મજાનું રમી રહ્યા છે. એ ટમાટર બડે મજેદાર કરીને. ચાલો ફેમિલી, તો મસ્ત મજાના એવા મકાઈના ડોળા શેકાઈ રહ્યા છે અને ડોળાની સાથે આપણે શેકવાની છે મકાઈની પાપડી. મકાઈની પાપડી તમે તળીને બી ખાઈ શકો છો ને શેકીને બી ખાઈ શકો છો. તો હું મકાઈની પાપડીને શેકી રહી છું, તમે જોઈ રહ્યા છો. ડોળા બી મસ્ત મજાના એવા શેકાઈ રહ્યા છે. જો તો ચૂલા પર આ રીતના નાળામાં મકાઈની પાપડી શેકવાની હોય છે. ઓ, પાપડીને ચા સાથે ખાવાની વધારે મજા આવે. જો તો મસ્ત મજાની પાપડી શેકાઈ રહી છે. ઓહો, જો હાથમાં મને તો ચોટે છે, તકલીફ પડે છે. સાચી વાત છે. જો મારી પાપડી થોડીક બળી ગઈ, શેકતા નહીં આવડ્યું લાગે, તો એ શેકાઈ ગઈ છે અને હવે આપણે એને ખાવાની છે. તો જો મસ્ત મજાની એવી પાપડી શેકાઈ ગઈ છે. જો સારું, તો આપણે હમણાં મળીએ. ચાલો તો ફેમિલી, આપણે મસ્ત મજાનું એવું જમવાનું લઈને બેસી ગયા છે, ગરમા ગરમ. અને જમવાનું છે મકાઈની પાપડી જે મેં એક શેકી હતી અને દાળ ભાત અને મકાઈનો રોટલો ને એવું કંઈક છે. તો સારું, પહેલાં આપણે જમી લઈએ અને આજનો વિડીયો હું અહીંયા પૂરો કરવા જઈ રહી છું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. તો પછી મળીશું, ત્યાં સુધી બાય બાય.